મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થઈ ગયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ સુરત પહોંચી ગયા છે અને હવે થોડી જ વારમાં તેઓ છે ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત એરપોર્ટ પર આગમન અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું છે। આ સાથે હવે જે વિકાસ કાર્યોની ભેટ છે શરૂ થઈ જશે। જે બે સોનેરી ગિફ્ટ આપવાના છે સુરતવાસીઓને એની શરૂઆત બસ હવે થોડી જ વારમાં, કેમ કે સુરતમાં વડાપ્રધાનનું આગમન અને થોડી જ વારમાં તેઓ સીધા જ નવું જે ટર્મિનલ બન્યું છે ત્યાં પહોંચશે, ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને આજે દુબઈની પહેલી ફ્લાઇટ છે શરૂ થવાની છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હવે સુરતવાસીઓને મળી ગયું છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે જોડાઈ ગયા છે। બળદેવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરતમાં આગમન થઈ ગયું છે, સીધા જ ટર્મિનલ જશે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આગમન છે તે સુરત એરપોર્ટ ઉપર થઈ ચૂક્યું છે। તેમનું જે પ્લેન છે તે રનવે ઉપર આવી ચૂક્યું છે। થોડા જ ક્ષણોની અંદર તે પોતે પ્લેનની અંદરથી ઉતરી અને જે રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે દરજ્જો જે આપવામાં આવ્યો છે તે પ્રથમ વખત કહી શકાય છે કે વડાપ્રધાન જે છે તે એરપોર્ટ ઉપર ઉતરી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો પોલીસ કાફલો છે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે જે રીતે વડાપ્રધાનનો જે પ્લેન છે તે અહીંયા આજે રનવે ઉપર આવી ચૂક્યું છે અને થોડી જ ક્ષણોની અંદર જે પ્લેનની અંદરથી ઉતરી અને જે નવું ટર્મિનલ જે બિલ્ડિંગ જે બનાવવામાં આવ્યું છે કે એરપોર્ટ ખાતે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેની વિઝિટ કરી અને તેમનો જે કાફલો છે તે રવાના થશે। એટલે કહી શકાય છે કે સુરત એરપોર્ટથી લઈને ડાયમંડ બુર્જ સુધીનો જે રસ્તો છે ત્યાં કહી શકાય રોડ શો કરતા લોકોને અભિવાદન જે ઝીલતા જે રીતે ડાયમંડ બુર્જ સુધી પહોંચશે। એટલે કે થોડા જ ક્ષણોની અંદર, થોડો સમયની અંદર આ જે છે તેમનો કોન્વે છે આ રોડ ઉપરથી પસાર થઈ અને ડાયમંડ બુર્જ તરફ જવાનું છે। લોકોની અંદર ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો છે અહીંયા જે રીતે જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે ઉત્સાહ છે, લોકો વહેલી સવારથી નરેન્દ્ર મોદીને જોવા માટે વહેલી સવારથી અહીંયા ઉમટી પડ્યા છે લોકોમાં, કારણ કે તેમની એક જે ઝલક જોવા મળી જાય તે માટે વહેલી સવારથી લોકો છે પરિવાર સાથે, સ્કૂલના વિદ્યાર્થીઓ છે, તે કોલેજના વિદ્યાર્થીઓ છે, તમામ લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે કરોડોના ખર્ચે જે બનાવેલું જે નવું ટર્મિનલ જે બિલ્ડિંગ છે તેનું પણ આજે વિઝિટ કરવાના છે, તેનું લોકાર્પણ કરવાના છે અને આ જે એરપોર્ટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટનો જે સુરતને જે દરજ્જો આપવામાં આવ્યો છે અને આ જે દરજ્જો છે તે આપ્યા બાદ પહેલી વખત જે વડાપ્રધાન છે તેમનું પ્લેન છે તે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યું છે અને સુરત એરપોર્ટ ઉપર તેમનું આગમન થયું છે। એટલે કહી શકાય છે કે પોલીસ દ્વારા જે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને થોડા ક્ષણોની અંદર જ તેમનો જે કાફલો છે અહીંથી રવાના થશે, કારણ કે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જે વર્ષો જૂની જે હવેલી છે તે હવેલીના જે છે તે રૂપરેખા છે તે ટર્મિનલ બિલ્ડિંગને આપવામાં આવ્યું છે। સાથે સાથે કરોડો રૂપિયાનું જે ડાયમંડ બુર્જ છે તે બનાવવામાં આવ્યું છે તે ડાયમંડ બુર્જનું પણ લોકાર્પણ કરવાના છે। અને બળદેવ, થોડી જ વારમાં ફરી એકવાર આપની પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની તમામ અપડેટ્સ મેળવીશું। હાલ તો વડાપ્રધાન છે એ સુરત એરપોર્ટ પર તેમનું આગમન થઈ ગયું છે। તમામ સમાચારો આપણા સુધી પહોંચાડીશું, તમામ અપડેટ્સ પ્રવાસને લઈને, પરંતુ હાલ રોકાય એક નાનકડા બ્રેક માટે।